ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પની ટીમની તવાઈ. અમેરિકામાં ભારતીયોને રસ્તામાં રોકી દસ્તાવેજોની તપાસ. ઘર ઓફિસમાં ઘૂસ્યું છે ચેકિંગ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે જ ચૂંટણી પ્રચારમાં આપેલા વચનો મુજબ ગેરકાયદેસર વસાહતીઓ પર તવાઈ શરૂ કરી દીધી. ટ્રમ્પના આદેશ પર ઇમિગ્રેશન અધિકારીઓ કોઈ પણના ઘરમાં, ઓફિસોમાં ઘૂસીને તપાસ કર્યા કરે છે. આ ઉપરાંત ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ઇલિનોઇસમાં અધિકારીઓ માટે ભારતીયોને રસ્તામાં રોકીને પણ તેમના દસ્તાવેજો વિશે પૂછપરછ કરી છે. જો તેમને સંતોષકારક જવાબ નથી મળતો તો તેઓ જે તે વ્યક્તિને અટકાયત કરતા પણ ખચકાતા નથી, જેના પગલે ભારતીયોમાં ભારે ગભરાટ ફેલાયો છે. બીજી બાજુ ટ્રમ્પ સરકાર દ્વારા ડિપોર્ટેશન ભયથી ભારતીય વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે પાર્ટ ટાઈમની નોકરીઓ પણ છોડી રહ્યા છે. અને આવી સ્થિતિમાં અમેરિકાના સ્થાનિક ગુજરાતી સમાજમાં એટર્નીએ અમેરિકાના નાગરિક કાયદા પ્રમાણે માર્ગદર્શિકા જાહેર કરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.